જેમાં જેને બીજા અર્થમાં આપણે ઔદ્યોગિક મનોવિજ્ઞાન અને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરની વાત કરવાની છે. તો આ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર કોને કહેવાય અને એ ભણવું શા માટે જરૂરી છે, ખાસ કરીને મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને જે તમારું ઇગ્નુ યુનિવર્સિટીનું સિલેબસ છે એને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા વાત કરવાની છે. એનું બેઝિક નોલેજ જે છે એ આપણે એક લેક્ચરમાં મેં તમને આપી દીધું. આજે આપણે એની વ્યાખ્યા ઉપર જશું. હવે ઓર્ગેનાઇઝેશનલનું ગુજરાતી થાય છે સંગઠન, કે કોઈ પણ સંસ્થા એ શું છે. એ જ્ઞાતિ, જે તમે જ્ઞાતિનો સમૂહ છે એને પણ સંગઠન કહી શકો. જ્યાં તમે વ્યવસાય સાથે જોડાયેલા છો એવી કોલેજને પણ તમે સંગઠન કહી શકો. અને એક પોલિટિકલ લેવલે જે કંઈ સંસદ સભાના સભ્યો છે એને પણ તમે સંગઠન કહી શકો. હવે જ્યારે વ્યક્તિગત બાબતની આપણે વાત કરીએ છીએ ત્યારે તો મનોવિજ્ઞાનમાં આપણે મનોવિજ્ઞાનની વ્યાખ્યા કે શું છે, કે મનોવિજ્ઞાન શું અભ્યાસ કરવા માંગે છે, શેનો અભ્યાસ કરવા માંગે છે. તેમાં જે વ્યક્તિ જે છે એ કેન્દ્ર સ્થાને છે. બરોબર, કે મનોવિજ્ઞાન એટલે કે વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર આપણે એવું કહીએ છીએ. બરોબર, સામાન્ય મનોવિજ્ઞાનમાં આપણે એ ભણી ગયા અને પછી એમાં જે ફેરફાર થયો એના વિશે પણ આપણે વિચાર કરી ગયા કે મનોવિજ્ઞાન એટલે કે વાતાવરણ દ્વારા જે સર્જિત થાય છે એવા વર્તનનો અભ્યાસ કરીએ છીએ. અને મનુષ્ય એ સામાજિક પ્રાણી છે. બરોબર, સમાજમાં રહીને જ એના વ્યક્તિત્વના જે કઈ મૂલ્યો છે એ બહાર આવે છે. એટલે કે મનોવિજ્ઞાન એટલે કે વ્યક્તિ અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર. તો અહીંયા શું આપણે કેન્દ્ર સ્થાને આવ્યું? વ્યક્તિ. હવે અહીંયા આપણે મનોવિજ્ઞાન 112 ઇગ્નો યુનિવર્સિટીની એક સિલેબસની રચના પ્રમાણે જોઈએ તો ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એટલે કે જ્યારે આપણે કોઈ સંગઠનના સભ્ય હોઈએ છીએ ત્યારે, જ્યારે હું ઇગ્નો યુનિવર્સિટીની એક એઝ એ કાઉન્સલર પ્રોફેસર છું ત્યારે એ સંગઠનના પ્રભાવથી જ્યારે હું પ્રભાવિત થઈને મારું કાર્ય કરું છું ત્યારે મારું વર્તન કેવું હશે અને વ્યક્તિગત મારા જે ગુણ લક્ષણો છે અથવા તો મારી જે પર્સનાલિટી છે, પર્સોનાલિટી, બરોબર, એટલે કે વ્યક્તિત્વ. તો કે વ્યક્તિત્વ એટલે શું? તો કે વ્યક્તિત્વ એટલે કે મનો શારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન. વ્યક્તિત્વ એટલે કે મનો શારીરિક એટલે મન અને શરીર, આ જે છે એ તંત્ર છે. શરીર છે એ શું છે? આપણું તંત્ર છે. તો એ પણ એકબીજાની સાથે લવચિકતાથી સમાયોજિત થઈને કાર્ય કરે છે ને. એવું બને છે કે આ આંખના ડોળાને કંઈક જોવું હોય અને આ આંખના ડોળાને કંઈક જોવું હોય, એવું નથી બનતું ને. બંને આંખનો ઉપયોગ, બંને ડોળાઓનો ઉપયોગ આપણે એક સાથે જ કરીએ છીએ. જે તમે પ્રેક્ટિકલમાં સમજી ગયા. ધ્યાન કોને કહેવાય? ધ્યાન વિભાજન એટલે શું? ધ્યાન વિચલન એટલે શું? ધ્યાન વિભાજિત આપણે ટૂંકમાં નથી કરી શકતા, પણ ધ્યાન વિચલિત કરી શકીએ છીએ. વિચલન થાય જ છે એની મેળાએ, ન કરવું હોય તો પણ. દાખલા તરીકે અત્યારે હું લેક્ચર લઈ રહી છું અને આ બાજુથી પંખાનો પવન મને આવી રહ્યો છે, તો હું આ જે છે મારા વાળ સરખા કરું તો એ પ્રતિક્ષિપ્ત ક્રિયા થઈ ને. બરોબર, તો એ આખું તંત્ર, આ જે શરીરનું તંત્ર છે મારું, એ મને જુદા જુદા
આંતરિક તંત્ર જે છે એ સજેશન આપે છે, સૂચન આપે છે કે ભાઈ આ આંખની બાજુમાં લટ આવી તો દેખાતું નથી, તો હું આ જે મારા વાળ છે એને સરખા કરું. એ જ રીતે આંખો પટપટાવવાની જે ક્રિયા છે એ બહુ નેચરલ છે. જ્યારે આંખને જરૂર હોય તો એ થાકી ન જાય માટે એ જે છે એ પટપટે છે આંખ આપણી. તો એ જે સમગ્ર તંત્ર જે છે એ સાથે મળીને કામ કરે છે. ઓલ પર્સનાલિટી, તમે કોઈ વ્યક્તિનું મૂલ્ય શું છે એ આંકો છો ત્યારે એની પર્સનાલિટીમાં કયા લક્ષણો છે, કયા ગુણો છે, કઈ ખૂબી છે, કઈ ખામી છે, એના વિશે આપણે વાત કરીએ છીએ. દાખલા તરીકે હું લતા મંગેશકરનું નામ લઉં તો એ અવાજની અને સંગીતની દુનિયા સાથે જોડાયેલી વ્યક્તિ છે. હું બચ્ચનની વાત કરું તો એ પણ એક કલાકાર છે અને બહુ સારો આર્ટિસ્ટ છે અને એનો અવાજ છે એ ખૂબ સરસ છે. એટલે લતા મંગેશકર અને અમિતાભ બચ્ચનનો અવાજ બહુ સરસ છે, પણ એક ગાય છે અને એકનો એક એક જે એ મોટિવેશન પેલું કોન બનેગા કરોડપતિમાં પણ આપણે એને જોયો છે અને અમર અકબર એન્થનીમાં અને જુદા જુદા પિક્ચરોમાં પણ આપણે એને જોયો છે. તો એ જે વ્યક્તિ જે છે એ કોઈ પણ સંગઠન સાથે જ્યારે જોડાય છે ત્યારે એ સંગઠનને એના વ્યક્તિત્વથી કેટલો લાભ થાય છે. કોઈ પણ વ્યક્તિ જે છે જ્યારે એના કુટુંબમાં હોય ત્યારે એનો જે રોલ છે એ માતા પિતા, મોટા ભાઈ કે વડીલનો હોય. જ્યારે એ કોલેજ કે કોઈ વ્યવસાયના ક્ષેત્રમાં જાય ત્યાં એનો રોલ બદલાઈ જાય છે, પિતા તરીકેનો નથી હોતો. ભલે એનો છોકરો ખુદ એ ફેક્ટરીમાં કામ કરવા આવે, દાખલા તરીકે ગૌતમ અદાણી કે ધીરુભાઈ અંબાણી કે તાતાનો રતન તાતાનો માલિક કે રામ મૂર્તિ, ટૂંકમાં કોઈ પણ જુદા જુદા જે બિઝનેસમેન જે છે તો એ એના કુટુંબના સભ્યો સાથે જે ઘરમાં વર્તન કરે છે એ બહાર કોઈ કોલેજમાં ભલે એનો છોકરો એડમિશન લઈને ભણતો હોય પણ ત્યાં એને એની મમ્મીને જોઈને ક્લાસમાં બધાની વચ્ચે એમ નહીં કે ગુડ મોર્નિંગ મોમ, એવું નહીં કે ગુડ મોર્નિંગ મેમ, એમ કહેશે કે ગુડ મોર્નિંગ મેડમ કે ટીચર કે શિક્ષક, જે રીતે એને રિસ્પેક્ટ આપણે આપતા હોય એ રીતે. તો દરેક સ્થાન, દરેક સંગઠનમાં કોઈ એક વ્યક્તિની ભૂમિકા જે છે એ બદલાતી રહે છે. જે રીતે આપણે કોઈ સિરિયલ કે પિક્ચર જોતા હોઈએ તો કોઈ વ્યક્તિનો નેગેટિવ રોલ હોય તો આપણે એને એક ધૃણાની નજરે જોતા હોઈએ છીએ અને કોઈ વ્યક્તિનો પોઝિટિવ રોલ હોય તો એને આપણે આપણું જે કંઈ કલ્ચર છે કે આપણી જે કંઈ ટ્રેડિશનલ આપણા જે કંઈ આપણું માઇન્ડ છે કે આપણા મનોવલણો છે તો એને આપણે લાઈક કરતા હોઈએ છીએ. નેગેટિવ અને પોઝિટિવ, કોઈ એક જ વ્યક્તિ અમુક બાબતમાં નેગેટિવ પણ હોઈ શકે અને પોઝિટિવ પણ હોઈ શકે. દાખલા તરીકે વ્યક્તિગત રીતે તમે સોનિયા ગાંધીને પસંદ કરતા હોય પણ પોલિટિકલ લેવલની વાત આવે તો તમે એમ કહો ના, એ જ રીતે કોઈ વ્યક્તિને તમે ખૂબ પ્રેમ કરતા હોય, કોઈ વ્યક્તિને તમે ખૂબ રિસ્પેક્ટ કરતા હોય પણ એનામાં જો વ્યવસાય કરવાની સ્કિલ ના હોય તો એ તમે જ્યારે વ્યવસાયના સંગઠનમાં જોડાયેલા હોય તો ત્યારે તમે એને યોગ્ય હોદ્દો આપવો હોય તો પણ નથી આપી શકતા, કારણ કે એ સ્કિલ એનામાં નથી. દાખલા તરીકે તમારો પોતાનો પુત્ર હોય પણ એ આંતરમુખી વ્યક્તિત્વ વધારે ધરાવતો હોય તો એને તમે એક ક્લાર્ક તરીકેનું કામ આપી શકો, પણ એક પ્રેરણાદારી વ્યાખ્યાન જ્યારે આપવું હોય ત્યારે તો આપણે જય વસાવડાને જ બોલાવવા પડે, ગુણવંત શાહને જ બોલાવવા પડે કે કોઈ અમિતાભ બચ્ચન જેવી પર્સનાલિટી હોય એને જ આપણે બોલાવી પડે. એટલે દરેક વ્યક્તિને બધું જ દરેક વસ્તુ આવડતું નથી. દરેક વ્યક્તિની પર્સનાલિટી અલગ અલગ હોય છે, દરેકની સ્કિલ અલગ અલગ હોય છે, દરેકનું કોમ્બિનેશન અલગ અલગ હોય છે. જે રીતે મુખ્ય જે કલર છે લાલ, લીલો, પીળો,
તો એમાં ફેરફાર કરવાથી ગુલાબી કલર પણ બની શકે, બ્લેક પણ બની શકે, ડાર્ક બ્રાઉન પણ બની શકે અને આકાશી કલર પણ બની શકે. એટલે વ્યક્તિત્વનું જે ગુંફન છે, વ્યક્તિત્વના જે કંઈ લક્ષણો છે, એના હિસાબે આપણને ખબર પડે છે કે કોઈ વ્યક્તિ ગૌતમ અદાણી શા માટે છે, કોઈ વ્યક્તિ ધીરુભાઈ અંબાણી શા માટે છે, અને એનો જ પુત્ર જે છે મુકેશ અંબાણી, તો એ હંમેશા ટૂંકમાં 1 કરોડના 12 લાખ કરે એવું બને. એટલે બિઝનેસ કરવો એ દરેક વ્યક્તિ માટે શક્ય નથી. એ જ રીતે તમારી 2 કે 3 ફિલ્ડમાં ક્રિએટિવિટી હોય કે તમે તમારી પર્સનાલિટી એવી હોય કે તમે એઝ એ રિપોર્ટર તરીકે બહુ સારું પરફોર્મ કરી શકતા હોય, તમે એક જર્નાલિસ્ટ તરીકે ખૂબ જ સારું પરફોર્મ કરી શકતા હોય, તમે એક નાટ્ય કલાકાર પણ હોય અને તમે સારું ગાઈ પણ શકતા હોય, તમે સાયકોલોજીના પ્રોફેસર પણ હોય. પણ ક્યાં કેટલું જરૂરી છે, ક્યાં કેટલું પીરસવું, ક્યાં કઈ વસ્તુને કનેક્ટ કરવું, એ તમારા મૂળભૂત લક્ષણો છે, એ તમારી પોતાની આવડત છે, એ તમારી પોતાની સર્જનાત્મકતા છે. કોઈ પણ વિષય કેવી રીતે ભણાવવો, એ જ રીતે તમારે કાઉન્સલિંગ કઈ રીતે કરવું. આમાં સાથે સાથે કહી દઉં કે આ ફિલ્ડમાં ઔદ્યોગિક મનોવિજ્ઞાન તરીકે ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે તમારા માટે. જો તમે આ સબ્જેક્ટમાં MA MPhil કે PhD કરીને અથવા તો 2 વર્ષનો કે 6 મહિનાનો ડિપ્લોમા કે ડિગ્રીમાં કોર્સ કરીને જ્યારે તમે એઝ એ કાઉન્સલર, એમાં પણ સ્પેશિયલાઇઝેશન હોય છે કે ભાઈ તમે શેમાં તમારે ચાઇલ્ડ સાયકોલોજીમાં એટલે ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં તમારે એઝ એ કાઉન્સલર તરીકે નોકરી મેળવવી છે કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એટલે કે સંગઠનાત્મક મનોવિજ્ઞાનમાં તમારે એઝ એ કાઉન્સલર તરીકે તમને જોબ મળી શકે અને તમે બહુ સારા મેનેજર હોય તો પણ તમને આ જ્ઞાન જે છે એ ઉપયોગી થઈ શકે છે. માની લ્યો કે જે ઇગ્નો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જે છે, તો એવું જરૂરી નથી કે 22 થી 27 વર્ષના જ હોય કે એ લોકો ડિગ્રી મેળવવા માટે જ ભણતા હોય, પણ એ લોકોનો વ્યવસાય એવો હોય કે એ લોકો આ 112 112 નામનું પેપર ભણે તો એને ભવિષ્યમાં લોંગ ટાઈમ સુધી ઉપયોગી થાય. પણ એ ક્લિનિકલ સાયકોલોજી ભણતો હોય અને એને શેરબજારનું કરવું હોય તો એ શેરબજારના સંગઠનમાં એને ક્લિનિકલ સાયકોલોજી ક્યાંય કામ નહીં લાગે. હા, મનોભાર, સંઘર્ષ, હતાશા આવી જાય ત્યારે એ તમને ઉપયોગી થાય થોડું, એ ફિલ્ડ, એ શાખા એટલે કે ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન. પણ જ્યારે પર્ટિક્યુલર તમારે વ્યવસાયમાં જોડાવવું હોય, તમારે પોતાનો બિઝનેસ ઊભો કરવો હોય, તમારું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે એ તાતા બિરલા કે અંબાણી જેવી કંપનીમાં હોય, તમારે કઈ વસ્તુનું ટેન્ડર ભરવું, કયા સરકાર સાથે કેટલું જોડાવવું. દાખલા તરીકે તમે કોઈ મોટી સોફ્ટવેર કંપનીના માલિક હોય અને તમે હોલસેલનો બિઝનેસ કરતા હોય, તો જે મોટી મોટી ગવર્મેન્ટની ઓફિસો છે, દાખલા તરીકે ગાંધીનગરમાં આવેલી અભિલેખાકારનો એક આખો ડિપાર્ટમેન્ટ છે, એક આખી શાખા છે, જેમાં દસ્તાવેજીય પુરાવાઓ એટલે કે ઇતિહાસને જાળવવા માટે કાર્ય અત્યારે થઈ રહ્યું છે. અને એ જે ત્યાંના જે કોઈ ચાર્જમાં બેસનારા વ્યક્તિ જે છે, એટલે જે કોઈ સાહેબ છે, તો એનામાં એક આવડત હોવી જોઈએ કે કયા સોફ્ટવેર કંપની વાળાને મારે ટેન્ડર ભરાવવું. એની જે કઈ જાહેરાત આવે છે એમાં ટેન્ડર ભરવું પડે છે. ગવર્મેન્ટની અમુક પોલિસી હોય છે, એટલે તમારે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ 2 વર્ષ સુધી કરવું પડશે, 5 વર્ષ સુધી કરવું પડશે, કે તમારે 14:60 રેશિયો એટલે 40% તમને એડવાન્સમાં મળે તો જ તમે એનું કામ હાથમાં લ્યો. આ બધી તમારી બિઝનેસ પોલિસી જે છે
એ કઈ રીતની છે. કોઈ પણ વ્યવસાય, કોઈ પણ કંપની જે છે એ એજ્યુકેશન કંપની હોય કે જુદી જુદી, દાખલા તરીકે યુનિવર્સિટી જે છે, દાખલા તરીકે હમણાં જ નવી શરૂ થઈ ગોતા ચોકડી આગળ KN યુનિવર્સિટી, એ જ રીતે કર્ણાવતી યુનિવર્સિટી, એ જ રીતે અમદાવાદ યુનિવર્સિટી, એ જ રીતે ગુજરાત યુનિવર્સિટી, આવી ઘણી બિલાડીના ટોપની માફક અનેક યુનિવર્સિટી તમે જુઓ તો એ ફૂટી નીકળી છે. હવે આ યુનિવર્સિટીમાં અલગ અલગ વિષયો ભણાવાતા હોય છે. તો ઘણીવાર કોઈ પ્રિન્સિપાલ નથી હોતું. દાખલા તરીકે સાયન્સ લાઈનનો પ્રોજેક્ટ, કોઈ સાયન્સની ફેકલ્ટી જે છે, તો એના જે મેનેજર કે એના જે મેનેજિંગ ટ્રસ્ટી હોય છે એ અલગ હોય છે. કોમર્સના હોય તો અલગ હોય. દાખલા તરીકે સિલ્વર ઓક યુનિવર્સિટી છે, તો એમાં જુદા જુદા ABCDEFG આટલા બધા જુદા જુદા ક્લાસીસ છે. તો આનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું? કોઈ પણ કાઉન્સલર આવીને લેક્ચર લઈને એ પૂરું કરે છે, પણ એને કેટલા કલાક ભણાવવું, એને કઈ રીતે પગાર ધોરણ હોવું જોઈએ, એને કઈ રીતે એનો એગ્રીમેન્ટ કરવો, 11 મહિનાનો કે સેમિસ્ટર સિસ્ટમ ચાલે છે, તો તમને 2 સેમિસ્ટર પૂરતું કામ મળ્યું છે, તમને 4 સેમિસ્ટર પૂરતું કામ મળ્યું છે, કે તમને આજીવન સરકારી કોલેજ હોય તો એ આજીવન તમને એકવાર તમે સરકારી જમાઈ થઈ ગયા પછી તમે કોઈ પણ જાતની તાલીમ પણ ન મેળવો, અને એગ્રીમેન્ટ વધે, પૈસામાં વધારો થાય, પગારમાં વધારો થાય, અને એ તમે લઈ લ્યો, અને કોઈ પણ જાતના રિફ્રેશર કોર્સ પણ ના કરો, છતાં એ બધું ડીંગે ડીંગ ચાલુ જતું હોય, એવું બને. જ્યારે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં આ બધી જ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. એ જ રીતે જુદી જુદી કમિટીઓ બનાવવામાં આવે છે. તો આ જે છે એ એજ્યુકેશન સંગઠનની હું વાત કરી રહી છું. એમાં પણ ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય. કોમર્સનો પ્રિન્સિપાલ કંઈક જુદો જ હોય, આર્ટ્સનો પ્રિન્સિપાલ કંઈક જુદો જ હોય, અને સાયન્સ ફેકલ્ટીના પ્રિન્સિપાલ કંઈક જુદા જ હોય. તો એની ઉપર જે મેનેજિંગ ટ્રસ્ટી જે છે એની જવાબદારી વધી જતી હોય છે. બધાનો પગાર કેમ કરવો, કે કોઈ પ્લમ્બરને કયા પ્લમ્બરને બોલાવવો, આખું સોફ્ટવેર એન્જિનિયરિંગના તમારે કોમ્પ્યુટર સાયન્સના પેલા લેક્ચર ચાલતા હોય, તો ક્યાંથી કોમ્પ્યુટરની ખરીદી કરવી, તો આ એક મેનેજમેન્ટનો પાર્ટ છે. એને અને પ્રોફેસરને કાંઈ લે, કોઈ સારો પ્રોફેસર જે છે એનું મેનેજમેન્ટ સારું ન હોય એવું બને, તો એ સારો પ્રિન્સિપાલ ના બની શકે, સારો વ્યાખ્યાતા બની શકે. તો અહીંયા સંગઠનનો જે મતલબ જે છે, એની જે વ્યાખ્યાઓ જે છે એ આપણે ટૂંકમાં જોઈ લેવી જોઈએ. સંગઠન એટલે કે સંસ્થા, બરાબર. તો આપણી આસપાસ જોવા મળતી શાળા, કોલેજો, હોસ્પિટલ, બેંક, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ કે કોર્ટ કચેરી, સરકારી અન્ય કચેરીઓ જેમ કે નગરપાલિકા વગેરે જે સંસ્થા છે એને આપણે ઓર્ગેનાઇઝેશનલ કહીએ છીએ, એટલે કે સંગઠન કહીએ છીએ, ઓર્ગેનાઇઝેશન. જેમાં મુખ્ય 3 બાબતોનો સમાવેશ થાય છે. કેટલી? 3. બિલ્ડિંગ, કામ કરનાર કર્મચારી. બિલ્ડિંગ એટલે જો બિલ્ડિંગમાં ભલીવાર ન હોય, સારું બેસવાનું તમને ન મળતું હોય, સતત તમને ગરમી થતી હોય, એસી હોય નહીં, આજુબાજુ ધૂળ ઉડતી હોય, પંખો બગડી ગયો હોય, કે વારે ઘડીએ કોમ્પ્યુટર બંધ થઈ જતું હોય, તો ઓનલાઈન લેક્ચર લેવાની તમને મજા ના આવે, એ બહુ સ્વાભાવિક છે. એટલે કે બિલ્ડિંગ એટલે કે ભૌતિક વાતાવરણ, બરાબર. પછી કામ કરનાર કર્મચારી, બરાબર. કેવો કર્મચારી છે, એની પર્સનાલિટી કેવી છે, એનું વ્યક્તિત્વ કેવું છે, એને શું કામ કરવાનું છે, એની પોતાની સ્કિલ કેવી છે, કાર્યનો પ્રકાર. જો અમુક કાર્ય એવું હોય છે કે એ પ્લાન્ટ ઉપર કરવાનું હોય, અમુક કાર્ય એવું હોય છે કે તમારે કોમ્પ્યુટર ઉપર કરવાનું હોય, અમુક કાર્ય એવું હોય છે કે જેમાં તમારે સતત બોલવાની સ્કિલ હોવી જોઈએ, તમને બોલવાથી થાક ન લાગવો જોઈએ, તમારું ગળું બેસી ન જવું જોઈએ.
બરોબર, લવચિકતા હોવી જોઈએ તમારી પર્સનાલિટીમાં એઝ એ કર્મચારી તરીકે. મારે શું બોલવું તો એની મારે તૈયારી કરીને આવવું જોઈએ ઘરેથી. આમાં હું બોલતા બોલતા અટકી જાઉં કે બોલતા બોલતા અહીંયા પાના ફેરવવા માંડું કે એક બાજુ કોમ્પ્યુટરમાં સ્ક્રીન ઉપર શું આવે છે એની મને જો ખબર ના પડતી હોય, અથવા તો મારો અવાજ ફેંકવાનો હોય, હંમેશા અવાજ આપવાનો ન હોય. દાખલા તરીકે તમે જે બોલ છે એનો કોઈને થ્રો કરો તો એ તરત જ ઝીલી લે છે, પણ તમે આમ ધીમે ધીમે કોઈને બોલ આમ રેગડતા રેગડતા આપો તો એ ઝીલશે નહીં. એટલે તમારા અવાજની ક્વોલિટી, તમારું વોલ્યુમ કેટલું હોવું જોઈએ, ઓનલાઈન કેટલું હોવું જોઈએ, ઓફલાઈન કેટલું હોવું જોઈએ, એ તમને ખબર હોવી જોઈએ. એ જ રીતે જ્યારે તમે કોઈ સિરિયલમાં કામ કરતા હોય તો ત્યારે તમારી મૂવમેન્ટ કેટલી હોવી જોઈએ, ખાલી આમથી આમ જ હોવી જોઈએ. અને જ્યારે તમે નાટકમાં કામ કરતા હોય ત્યારે વાઇલ્ડ તમે હોવા જોઈએ. એ સ્ટેજને તમારે આખું કવર કરવાનું છે, એક જગ્યાએ ઊભા રહીને માત્ર એક્ટિંગ નથી કરવાની. તો આ સ્કિલ, આ સમજણ તમારામાં હોવી જોઈએ. તમે જો ઘણી પર્સનાલિટી એવી હોય છે કે એને શોપિંગ કરવા જવું હોય તો પણ એ સાથે કોકને લઈને જશે. એ પોતાનું ડ્રેસનું સિલેક્શન પોતાની રીતે નથી કરી શકતી. બે જણાને એ પૂછે કે મને આ ડ્રેસ સારો લાગશે, પછી જી લે. તો એને સમૂહમાં રહેવાની વૃત્તિ અથવા બીજાનો ઓપિનિયન લઈને કામ કરવાની વૃત્તિ. જ્યારે ઘણા એકદમ ડોમિનેટ હોય કે ના મને જે ગમે એ હું લઈશ, બધાને ગમે કે ના ગમે મને શું ફેર પડે, મને ગમે છે ને પોતાની જાતને વધારે મૂલ્ય આપે, જેને કહેવાય ને કે સારી વાત છે, એ પણ સારી વાત છે. તો તમારામાં કઈ ક્વોલિટી છે, નેતાના ગુણોની ક્વોલિટી છે? દાખલા તરીકે અત્યારે કલર્સ ચેનલમાં બિગ બોસ નામનો રિયાલિટી શો આવે છે. તો એમાં 3 જુદા જુદા સંગઠનો, 3 જુદા જુદા ઘર બતાવવામાં આવ્યા છે. એક છે એ જે લોકો ઇમોશનલ લેવલ જે લોકોનું વધારે પડતું છે, એટલે કે દિલનું ઘર, અને એક છે દિમાગનું ઘર, જે લોકોમાં એ લોકોનો દરેક નિર્ણય છે એ બુદ્ધિપૂર્વકનો હોય તો એ દિમાગનો ઉપયોગ કરો છે. અને ઘણા લોકોનું દમ, કે એ લોકોમાં દમ છે, સાહસ વૃત્તિ જેને આપણે કહીએ છીએ. તો સાહસ વૃત્તિ કોને કહેવાય? બિઝનેસમાં તમે ઇન્વેસ્ટમેન્ટ 5 કરોડનું કરો તો એ તમારી સાહસ વૃત્તિ છે. બધાનું એટલું કાળજું મજબૂત નથી હોતું કે એ એટલું બધું એક હારે ઇન્વેસ્ટમેન્ટ કરે. તો તમારી પર્સનાલિટી આમાંથી ક્યાં ફિટ બેસે છે? તમારામાં દમ વધારે છે, તમારામાં દિમાગ વધારે છે, કે તમારામાં દિલ વધારે છે? અને આ ત્રણેયનું જે એનામાં બેલેન્સ હોય તો એને ઇમોશનલ ઇન્ટેલિજન્સી કહેવાય. એટલે કે એ વ્યક્તિ આવેગાત્મક સ્થિર છે એવું કહી શકાય. દાખલા તરીકે કોઈ સંસ્થામાં તમે મેનેજર હોય તો એ મેનેજર જે છે એને એના સીઓની સાથે પણ ખૂબ સારા સંબંધ હોય, અને એને એના કર્મચારીઓ સાથે પણ ખૂબ સારા સંબંધ હોય, અને બહાર પટાવાળો એને સલામ મારતો હોય, એના ટિફિનમાંથી એને રોટલીનું બટકું ખાતા પણ સંકોચ ન થતો હોય એવો મેનેજર હોય. તો એવા મેનેજરમાં એક કરિશ્માવર્તી નેતા, એ સ્કિલ છે એનામાં. દાખલા તરીકે આપણા મોદી સાહેબ, તો એ નાનામાં નાની વ્યક્તિના એને નામથી એને ઓળખે છે. કોઈ કેમેરામેન એનો ફોટો પાડતો હોય કે એનું શૂટિંગ ઉતારતો હોય તો એને એકવાર એના પરિચયમાં આવી જાય તો એની મેમરી એટલી બધી શાર્પ છે કે એના નામથી એને બોલાવે કે આ અભિલાષ ઘોડા છે, કે આ અભિલાષ ઘોડાનો છોકરો છે. તો મારો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે તમે કોઈ પોલિટિકલ લેવલે નેતા છો, અથવા તો તમે તમારા સંગઠનના નેતા છો, ત્યારે તમારામાં એક પ્રકારની પોઝિટિવિટી તમારામાં હોવી જોઈએ, એક શાર્પનેસ તમારામાં હોવી જોઈએ. બરાબર? તો કે છે કે બિલ્ડિંગ જે છે એ કામ કરનાર કર્મચારી અને કાર્યનો પ્રકાર, તમારે કયા પ્રકારનું કાર્ય કરવાનું છે. દાખલા તરીકે દિવાળી અત્યારે આવે છે તો તમને કોઈ ઘર સાફ કરવાનું કહે તો ના યાર, એ મારામાં સ્કિલ જ નથી, એ મારાથી નહીં થાય, મને
સફોકેશન થાય અથવા તો મારો અવાજ બેસી જશે અને મારે બીજે દિવસે લેક્ચર લેવા જવાનું છે, એટલે હું ધૂળમાં કામ નહીં કરી શકું. તો એ સ્કિલ નથી, છોડી દો, બધું હોવું જરૂરી નથી. તમે 2000 કમાવો છો તો 1500 રૂપિયા કામવાળાને આપી દો એક મહિનો, પણ તમારે 500 રૂપિયા બચાવવા માટે 1500 રૂપિયાનું તમે લેક્ચર લેવા ના જઈ શકો અને તમને એ કામ પણ કરવામાં કંઈ મજા ન આવે, અભિરુચિ ના હોય, રસ ના હોય, તો એ કામમાં પણ કંઈ ભલીવાર નહીં હોય. તમે વેટ કાઢશો. તમને શું આવડે છે, તમને શેમાં રસ છે અને તમે કઈ બાબતમાં અભિયોગ્ય છો, એ મહત્વનું છે. સંગીત જે છે એ ગમવું, ગીત સાંભળવા એ જુદી વસ્તુ છે અને ગીત ગાવું એ જુદી વસ્તુ છે. તમે સારા વક્તા હોવા અને સારા કવિ અને લેખક હોવા એ બધું અલગ અલગ છે, બધી અલગ અલગ સ્કિલ છે. કોઈ સ્ક્રિપ્ટેડ બહુ સારું પરફોર્મ કરી શકતું હોય, પણ એને તમે સ્ક્રિપ્ટ ના આપો ને એને રિયાલિટી શોમાં નાખી દો જોઈ, તો તરત જ તમને ખબર પડી જશે કે ભાઈ આ ખાલી ગોખેલા ડાયલોગ બોલી શકે, બાકી આનામાં કોઈ આવી કોઈ આવડત નથી કે એ રિયાલિટી શોમાં કંઈક ઉકાળી શકે કે એ પ્રાઇઝ મેળવી શકે. બરોબર. તો આ જે છે એ રિયાલિટી શોમાં તરત જ એ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું છે એ તરત જ પકડાઈ જાય છે. કોઈ ભીરુ પ્રકૃતિની વ્યક્તિ હોય, બીકણ હોય અને એ પોતાને એમ માનતી હોય કે હું તો દમના મકાનમાં રહું, તો એ તરત જ એ આઉટ થઈ જશે. એને તરત જ બિગ બોસ છે એ દમના મકાનમાંથી કાઢીને એ બીજા કોઈ દિલના મકાનમાં નાખી દેશે. અથવા તો પોતે ઘણી વ્યક્તિ એવું માનતી હોય કે હું તો બહુ લાગણીશીલ છું, હું તો બહુ ઇમોશનલ છું, મને તો બહુ મારામાં દયાની વૃત્તિ છે, મને તો કોઈ પણ છેતરી શકે પ્રેમથી. પણ ખરેખર એ વ્યક્તિ એવી હોય નહીં. એ લાગણીશીલ હોય પણ પોતાના માટે જ, મેં अपने आप को बहुत પસંદ કરતી હું, બીજાનું જે થવું હોય થાય, તો એને લાગણીશીલ ના કહેવાય, એને સ્વાર્થી કહેવાય. પણ જે નાની નાની બાબતમાં ડિસ્ટર્બ થઈ જતી હોય, જેને નાની નાની બાબતમાં રડવું આવતું હોય, એને પણ તમે એમ ના કહી શકો કે એ બહુ લાગણીશીલ છે. ના, એને પોતાના માટે રડવું આવે છે, પોતાનું નુકસાન થયું એટલે રડવું આવે છે. બાજુમાં બેઠેલી વ્યક્તિ એની કોફી ચોરી ગઈ એમાં એને રડવું નથી આવતું, પરંતુ એમાં એને વેર લેવાની વૃત્તિ છે. તો તમે એમ કેમ કહી શકો કે તમે બહુ લાગણીશીલ છો? હા, ઇમોશનલ ઇન્ટેલિજન્સી એને કહેવાય કે યોગ્ય સમયે તમે તમારી લાગણીનો ઉપયોગ કરો. લાગણી પોઝિટિવ પણ હોય ને લાગણી નેગેટિવ પણ હોય. સમય વર્તે સાવધાન, એને ઇમોશનલ ઇન્ટેલિજન્સી કહેવાય. તમે વારંવાર રડવા માંડો, વારંવાર તમે ખૂણામાં બેસી જાઓ, વારંવાર તમે ખાવાનું અપમાન કરો, તો એને ઇમોશનલ ઇન્ટેલિજન્સી ના કહેવાય. તમારી લાગણીનો તમે દુરુપયોગ કરો છો. કોઈને ઇમોશનલ બ્લેકમેલ કરો તો એને ઇમોશનલ ઇન્ટેલિજન્સી ના કહેવાય, એ નેગેટિવિટી કહેવાય તમારી પોતાની. એટલે ઘણીવાર આપણે એક મિસઅન્ડરસ્ટેન્ડિંગથી પીડાતા હોઈએ છીએ કે હું તો બહુ લાગણીશીલ છું, પણ ના, એવું નથી હોતું. તમે માત્ર તમારા પૂરતા જ કે તમારા કુટુંબ પૂરતા જ કે તમારા દીકરાને જ તમે 30,000 રૂપિયાના કપડાં અપાવી શકો, કોઈ પાડોશીના દીકરાને તમે 500 રૂપિયાની શોપિંગ પણ ના કરાવી શકો. તમારા કામવાળાના છોકરાને તમે હંમેશા ઉતરેલા કપડાં જ આપો છો, તો કોઈ દિવસ માર્કેટમાંથી નવા એના માટે 150 રૂપિયાનું શર્ટ લાવ્યા હોય એવું નથી બનતું. તો તમે શેના લાગણીશીલ ભાઈ? એટલે આ સમજવાનું છે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓએ. હવે દાખલા તરીકે આપણી શાળા કે એક સંસ્થા કે ને કારણે તેનું એક બિલ્ડિંગ છે, તેમજ તેમાં આચાર્ય, શિક્ષકો, ક્લાર્ક અને સેવકો જેવા કામ કરનારા કર્મચારીઓ છે. અને ભણાવવા માટે બ્લેકબોર્ડ, સ્માર્ટ બોર્ડ, ચોક, ડસ્ટર, કમ્પ્યુટર, પુસ્તકો, પાટલીઓ, પંખાઓ વગેરે કાર્યના પ્રકારમાં ટૂંકમાં આવે. હવે કોઈ પણ સંસ્થાનું અસ્તિત્વ શા માટે? તો જીવનના કેટલાક ધ્યેયો કે લક્ષ્યો એવા હોય છે કે જેને વ્યક્તિ એકલી હાંસલ કરી શકતી
નથી. આ ધ્યેયોને સિદ્ધ કે પૂર્ણ કરવા માટે વિવિધ સંસ્થાઓ ઊભી કરવામાં આવતી હોય છે. દાખલા તરીકે શિક્ષણ સંસ્થા, શાળા, કોલેજ, હોસ્પિટલો, પોલીસ સ્ટેશન, ન્યાયતંત્ર વગેરે. આમ માત્ર બિલ્ડિંગ, કર્મચારી અને સાધનોથી જ સંસ્થા બનતી નથી. દરેક સંસ્થાઓ કોઈને કોઈ સેવા કાર્ય કરતી હોય છે. દાખલા તરીકે બેંક દ્વારા નાણાંની લેવડ દેવડ, એસટી કે રેલવે દ્વારા વાહન વ્યવહારની સેવાઓ પૂરી પાડવાનું કાર્ય વગેરે. દરેક સંસ્થાનું મુખ્ય કાર્ય ઉત્તમ સેવાઓ પૂરી પાડવાનું છે. એનું કાર્ય શું છે? કોઈ પણ સંગઠનનું કે સંસ્થાનું કે કાર્ય જે છે એ ઉત્તમ રીતે સેવા પૂરી પાડવાનું. દાખલા તરીકે તમે જો કોઈ પણ સ્ટેટ બેંકમાં તમે જાઓ, સેન્ટ્રલ બેંકમાં જાઓ તો સ્ટાફ ઓછો હશે અને સાવ તોછડાઈ વેળા કરશે. તમે આઈસીઆઈસી બેંકમાં જાઓ, કોટક મહિન્દ્રામાં જાઓ કે કોઈ પણ પ્રાઇવેટ સારી એચડીએફસીમાં જાઓ તો ત્યાંના જે કર્મચારીઓ છે એ લોકોમાં ડિસિપ્લિન જોવા મળશે. એ લોકોનો ડ્રેસ કોડ પણ હોય છે. તો એ લોકો બહુ સરસ રીતે કામ કરે છે પ્રાઇવેટ સેક્ટરમાં. ખાસ કરીને આપણે ભારતની વાત કરીએ તો હવે જે કોઈ પણ સંગઠનની વ્યાખ્યા શું હોઈ શકે? તો રોબિન્સને ઈસવીસન 1985માં સંગઠનની કે સંસ્થાની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે કે સંસ્થા એ ચેતન રીતે સંકલિત એવું સામાજિક એકમ છે કે જે બે કે તેથી વધુ વ્યક્તિઓથી બનેલું છે, તેમજ તે સમાન લક્ષ્યોને પ્રાપ્ત કરવાના હેતુથી સતત કાર્યરત હોય છે. આ કોણે વ્યાખ્યા આપી? તો કે રોબિન્સને. બીજી વ્યાખ્યા છે, સંસ્થા એ વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો અને પ્રવૃત્તિઓનું તાર્કિક સંકલન છે કે જેમાં શ્રમ વિભાજન, કાર્ય વિભાજન, સત્તા, અધિકારો અને જવાબદારીઓની શ્રેણીક્રમ દ્વારા કેટલાક નક્કી કરેલા ધ્યેયો કે લક્ષ્યોને સિદ્ધ હેતુ હોય છે. એટલે સિદ્ધ કરવાનો હેતુ હોય છે, ધ્યેય હોય છે. હવે સંસ્થાના લક્ષણો કયા કયા? તમે નોટ અને પેન સાથે લઈને બેસો તો સારું, કારણ કે ઘણીવાર તમારી આગળ જો ઇગ્નો યુનિવર્સિટીનું પુસ્તક ના હોય તો પણ તમે એક્ઝામ સારી રીતે આપી શકો અને પ્રશ્નના જવાબ સારી રીતે લખી શકો. એના માટે તો આપણે વ્યાખ્યા જોઈ ગયા, બરાબર? અને આ વ્યાખ્યા તમારી સ્ક્રીન સામે પણ લખેલી છે. તો સમાન લક્ષ્ય, એક સરખું સમાન લક્ષ્ય હોય છે. પ્રયત્નોનું સંકલન હોય છે અને શ્રમ વિભાજિત થયેલું હોય છે, બરાબર? જવાબદારીઓ અને અધિકાર, એટલે આ એના 4 લક્ષણ છે: સમાન લક્ષ્ય, પ્રયત્નોનું સંકલન, શ્રમ વિભાજન અને જવાબદારીઓ, અધિકારો. આ 4 એના મુખ્ય લક્ષણ છે. શેના? તો કે સંગઠનના, કોઈ પણ સંસ્થાના. હવે સમાન લક્ષ્ય, કોઈ પણ સંગઠનનું લક્ષ્ય કેવું હોય છે? સમાન હોય છે. દરેક સંસ્થાના ચોક્કસ ધ્યેયો હોય છે. દરેક સંસ્થાના ચોક્કસ ધ્યેયો હોય છે. આ સંસ્થાઓના દરેક કર્મચારી માટે સમાન અને સ્વીકાર્ય લક્ષ્ય હોય છે, તેમજ સંસ્થાના દરેક સભ્યો તેમાં સહકારી વૃત્તિ ધરાવીને પોતાનું કામ પાર પાડતા હોય છે. ટૂંકમાં બધી જ પ્રવૃત્તિઓ સંસ્થાના ચોક્કસ ધ્યેયને કેન્દ્રમાં રાખીને જ કરે છે. દાખલા તરીકે ટપાલ ખાતાનું લક્ષ્ય સમયસર અને યોગ્ય જગ્યાએ ટપાલ પહોંચાડવાનું છે, જેમાં દરેક કર્મચારી સહયોગ આપે છે. દરેકની કાર્યની ભૂમિકા ભલે અલગ અલગ હોય. કોઈ
ચાર દિવાલની વચ્ચે બેસીને ખાલી સ્ટેમ્પ જ મારતું હોય, તો ટપાલી જે છે એનું ફિલ્ડ વર્ક હોય, એ દરેકના ઘરે જઈને ટપાલ આપે છે. તો કોઈ જે છે એ રેવન્યુ સ્ટેમ્પ તમને પૂરો પાડે છે, કોઈ છે એ પાર્સલનું પેકિંગ માત્ર કરે છે, બરોબર. તો કાર્યનું વિભાજન થયેલું હોય છે. હવે પ્રયત્નોનું સંકલન. સંસ્થાના ધ્યેયો સરળતાથી અને ઝડપથી સિદ્ધ થાય તે માટે સંસ્થાનો દરેક કર્મચારી એકબીજાને મદદ કરે છે, તેમજ સંસ્થાની પ્રવૃત્તિઓને સંકલિત કરવા પોતે પણ સંપૂર્ણ સહયોગ આપે છે. દાખલા તરીકે પોસ્ટ ઓફિસમાં સ્પીડ પોસ્ટ કરતી વખતે એક કર્મચારી ઓનલાઈન રજીસ્ટર કરે છે, સ્ટીકર લગાડે છે, તો બીજો કર્મચારી આવી અનેક પોસ્ટોનું વર્ગીકરણ કરે છે એરિયા મુજબ, બરોબર. ત્રીજો કર્મચારી તેને થેલામાં પેક કરે છે અને અન્ય કર્મચારીઓ તે ટપાલને જે તે સ્થળે પહોંચાડવાનું કામ કરે છે અને ફરી પાછું તેને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવે છે. ક્લિયર? કોઈ પણ સંગઠન છે એ કઈ રીતે કાર્ય કરે છે. હવે અહીંયા કોઈ પણ સંસ્થા કે સંગઠનમાં શ્રમ વિભાજન થયેલું હોય છે, આ પણ એનું એક લક્ષણ છે અગત્યનું, બરોબર. પેલું છે સમાન લક્ષ્ય, બીજું છે પ્રયત્નોનું સંકલન, અને ત્રીજું હવે જે સમજાવી રહ્યું છે એ છે શ્રમ વિભાજન. સંસ્થાની કાર્ય પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠતા જળવાઈ રહે તે માટે શ્રમ વિભાજન દ્વારા કર્મચારીઓને જુદા જુદા કાર્યોમાં વહેંચણી કરવામાં આવે છે. આવું શ્રમ વિભાજન કાર્ય આધારિત હોય છે, જેનું કાર્ય તેનું વિભાજન હોય છે. અને ઘણીવાર કર્મચારીઓની આવડત અને કૌશલ્યો મુજબ વિવિધ કાર્યોની તાલીમ પણ આપવામાં આવે છે. એ પછી છે જવાબદારી અને અધિકાર. સંસ્થાની પ્રવૃત્તિઓનું વ્યવસ્થિત આયોજન થાય તે માટે સંસ્થા દરેક વ્યક્તિને કેટલાક કાર્યો, જવાબદારીઓ અને ફરજો આપવામાં આવે છે. દરેક કર્મચારી પોતાને સોંપાયેલા કાર્યો અને જવાબદારીઓ કેટલો અમલ કરે છે તેના આધારે જ સંસ્થા પોતાના ધ્યેયોને સિદ્ધ કરતી હોય છે. મોટે ભાગે સંસ્થામાં સત્તા અને અધિકારીઓનો શ્રેણીક્રમ નક્કી જ થયેલો હોય છે, જેથી કેટલાકને વધુ તો કેટલાકને ઓછી સત્તા મળતી હોય છે. જો ઘણીવાર તમને પૂછાય કે સંસ્થાના લક્ષણો જણાવો, ખાલી એના નામ, 1 માર્કનો પણ પૂછાય, 2 માર્કનો પણ પૂછાય, અને આ જ પ્રશ્ન તમને ટૂંક નોંધમાં પણ પૂછાઈ શકે, બરોબર. તો તમારે આ 4 મુદ્દાઓ લખવાના. એ પછી છે શ્રમ વિભાજન કોને કહેવાય? જવાબદારી અને અધિકારની સમજૂતી આપો, આવું પણ પૂછાય. હવે જે જુદા જુદા સંસ્થાના કાર્યો છે એ કયા કયા છે? તો જે આપણું કુટુંબ જે છે એ એક સામાજિક સંસ્થા છે, બરોબર. જો આપણા કુટુંબમાં પણ જે કામ છે એ વિભાજિત થયેલું હોય છે. મમ્મીને આ કરવાનું, પપ્પાને આ કરવાનું, મોટા ભાઈને આ કરવાનું, મોટી બેનને આ કામ કરવાનું, મારે આ કરવાનું, મારાથી નાનો ભાઈ છે એને આ કરવાનું, વગેરે વગેરે. તો આપણું કુટુંબ એક સામાજિક સંસ્થા છે. જે રીતે કુટુંબના દરેક સભ્યોનું શું કામ છે, કેટલી છૂટ લેવાની છે, કોઈની ગેરહાજરીમાં તેનું કાર્ય કોને સોંપવું વગેરે પ્રવૃત્તિઓ કોઈ પણ જાતના નિયમો વગર પણ ચાલી શકે છે, કારણ કે એમાં આત્મીયતા હોય છે. પરંતુ
સંસ્થાના કાર્યો ચોક્કસ માળખામાં અને પૂર્વ નિર્ધારિત નિયમોનું પાલન કરતા હોય છે. હવે સંસ્થાના મુખ્ય 6 કાર્યો છે. કેટલા? મુખ્ય 6 કાર્યો છે. કાર્ય વિશ્લેષણ, ખાતા વિભાજન, આદેશ શૃંખલા, નિયંત્રણ વિસ્તાર, કેન્દ્રીયકરણ અને ઔપચારિકતા. બરોબર. કાર્ય વિશિષ્ટીકરણ, તો સંસ્થામાં જેવું કાર્યનું સ્વરૂપ હોય તે મુજબ તેનું કાર્ય વિશિષ્ટ રીતે જોવા મળે છે. કોઈ પણ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ ચોક્કસ કર્મચારી દ્વારા જ કરવામાં આવતું હોય છે. કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક કર્મચારી દ્વારા નહીં, પરંતુ તે કાર્યને અલગ અલગ તબક્કાઓ કે વિભાગોમાં વહેંચીને અલગ અલગ કર્મચારીઓ કરે છે. દાખલા તરીકે અજંતાની ઘડિયાળની જે ફેક્ટરી છે એમાં તો જે લોકો લોલકનું એડજસ્ટમેન્ટ કરે તો એ લોકોને કાંટાની ખબર નથી પડતી. જે લોકો મશીનના ચક્કર બનાવતા હોય તો એને એ ચક્કર ફિટ કેવી રીતે કરવા એની ખબર નથી પડતી. જે ઘડિયાળનો કાચ ફિટ કરતા હોય તો એનું કામ અલગ હોય છે. બરાબર. અને જે રિપેર કરતા હોય એનું કામ અલગ હોય છે. વિભાગોમાં વહેંચીને અલગ અલગ કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. તો સેલ્સમેનનું કામ ઘડિયાળ વેચવાનું છે, માર્કેટિંગનું, તો એનું કામ અલગ હોય છે. કાર્ય વિશિષ્ટીકરણના કારણે જ કર્મચારી અમુક ચોક્કસ કાર્યમાં નિષ્ણાત બને છે. દાખલા તરીકે ઘડિયાળ બનાવતા ન આવડતું હોય પણ માર્કેટિંગમાં એની માસ્ટરી હોય, વેચતા આવડતું હોય, તો ઘણાને સરસ રીતે એ બહુ સારો કારીગર હોય પણ માર્કેટિંગમાં એને કાંઈ ભાન ન પડતી હોય. દાખલા તરીકે કોઈ મોટા ગેરેજમાં જઈએ તો ત્યાં ઘણા બધા મિકેનિકલ પોતાનું અલગ અલગ કામ કરતા હોય છે. બરોબર. જેમ કે એન્જિનને ખોલીને છૂટું પાડવું, તેને રિપેર કરવું, ફરીથી તેને વ્યવસ્થિત ફિટ કરવું. તો આ કારીગરો એના બધા અલગ અલગ હોય છે. એ પછી બીજું જે છે એનું કાર્ય એ ખાતા વિભાજન. કાર્યના સ્વરૂપને આધારે કાર્યનું પરસ્પર અનુરૂપ એકમોનું સામૂહિકરણ કરવામાં આવે છે. ખાતા વિભાજન કરવામાં આવે છે. દાખલા તરીકે હોસ્પિટલમાં દર્દીની સાર સંભાળ, વહીવટી કાર્યો, હિસાબી વિભાગ, સંશોધન, પુનઃસ્થાપન વગેરે વિભાગો જુદા જુદા હોય છે. ડોક્ટરો પણ જુદા જુદા હોય છે, નર્સ પણ જુદા જુદા હોય છે. ડ્રેસિંગ કરવાવાળા અલગ હોય, ઓપરેશન કરવાવાળા અલગ હોય, ચેક કરવાવાળા અલગ હોય, ડાયગ્નોસિસ કરવાવાળા અલગ હોય. એ પછી છે આદેશ શૃંખલા. આદેશ શૃંખલા એ ઉચ્ચ હોદ્દા પરથી નીચેના હોદ્દા પરનો એક શ્રેણી ક્રમ દર્શાવે છે, જેમાં કોણ કોને અહેવાલ આપશે તેની સ્પષ્ટતા થયેલી હોય છે. સંકટ સમયે કર્મચારીઓએ કોનો સંપર્ક કરવો અથવા કેવી કાર્યવાહી કરવી તે આદેશ શૃંખલાથી જાણી શકાય છે. આદેશ શૃંખલાને 2 વિભાગમાં વહેંચી શકાય: અધિકાર અને ફરજ. અધિકાર એટલે હોદ્દાની અંતર્ગત આદેશ આપવાનો અને તે આદેશોના પાલનની અપેક્ષા એ એનો હક હોય છે. હવે આદેશોનું એકત્વ. આદેશોનું એકત્વ એટલે કે વ્યક્તિને એક અને માત્ર એક જ ઉપરી અધિકારી હોય છે અને વ્યક્તિએ સીધો જ અહેવાલ તેને એના અધિકારને આપવાનો હોય છે. દાખલા તરીકે કોઈ પણ પ્રોફેસર જે છે એણે પ્રિન્સિપાલ આગળ રજા લેવાની હોય છે, મેનેજિંગ ટ્રસ્ટી આગળ નહીં. બરોબર. પણ પ્રિન્સિપાલને રજા લેવી હોય તો એને સ્ટાફની આગળ રજા નથી લેવાની, પરંતુ કોની આગળ?
મેનેજિંગ ટ્રસ્ટી આગળ. મેનેજિંગ ટ્રસ્ટીને કોઈ ડિસિઝન લેવું હોય તો એને જે ટ્રસ્ટીઓનું સંગઠન છે એની અનુમતિ લેવાની હોય છે. જો અધિકાર અને આદેશ એકત્વમાં કોઈ વિક્ષેપ પડે તો કર્મચારીઓને ઘણા ઉપરી અધિકારીઓની ગેરવ્યાજબી અને વિરોધાભાસી માંગણીઓનો સામનો કરવો પડે છે. એટલે ઘણીવાર 2 કે 3 મેનેજર હોય તો બિચારો કર્મચારી છે એ કન્ફ્યુઝ થાય છે કે કારણ કે એક મેનેજરને વધારે મહત્વ આપે તો બીજા મેનેજરને ખોટું લાગી જાય, એવું બને. પણ લગભગ કોઈ પણ મોટા સંગઠનમાં આવું બનતું હોય છે, કોઈ નાના સંગઠનમાં આવું બનતું હોતું નથી. એ પછી ચોથું જે છે કાર્ય એ છે નિયંત્રિત વિસ્તાર. ચોથું કાર્ય શું છે? નિયંત્રિત વિસ્તાર. સંસ્થાનો કોઈ એક કર્મચારી, વ્યવસ્થાપક અમુક જે ચોક્કસ સંસ્થાના કર્મચારીઓનું અસરકારક અને કાર્યક્ષમ દેખરેખ કરી શકે તો તેને નિયંત્રિત વિસ્તાર કહેવામાં આવે છે. સુપરવાઇઝરની જોબ. કોઈ વ્યક્તિ લેક્ચર લેવા જાય છે કે નહીં, વહેલું નથી નીકળી જતું ને, ક્લાસમાં ભણાવે છે કે ખાલી જોક્સ કે છે, તો એને સુપરવાઇઝર કહેવાય. જો નિયંત્રિત વિસ્તાર મોટો હોય તો વ્યવસ્થાપકો સમયના અભાવે કર્મચારીઓને જરૂરી નેતૃત્વ અને માર્ગદર્શન આપી શકતા નથી. અને જો કર્મચારીઓનો નિયંત્રિત વિસ્તાર નાનો હોય તો સંસ્થાને વધારે વ્યવસ્થાપકોની જરૂર પડે છે, જે વધુ ખર્ચાળ અને મોંઘું પણ હોય છે. દાખલા તરીકે પરીક્ષા લેવાતી હોય તો ત્યાં સુપરવાઇઝર તો હોય જ, પણ સુપરવાઇઝરની ઉપર પણ એક સંસ્થાનો સુપરવાઇઝર હોય કે એ બધા ક્લાસમાં સરખું કામ થઈ રહ્યું છે કે નહીં એ જોતું હોય. અને બહારથી યુનિવર્સિટી પણ સ્કોડ મોકલે, જે તે કોલેજના સંગઠનમાં ચોરી તો નથી થઈ રહી ને, બધા એક સાથે મળીને કંઈક ખોટું તો નથી કરી રહ્યા ને, વગેરે. એ પછી છે કેન્દ્રીયકરણ. કેન્દ્રીયકરણ એટલે શું? કેટલીક સંસ્થાઓમાં ઉપરી કર્મચારી એટલે કે વ્યવસ્થાપક કે અધિકારી બધા જ નિર્ણયો લે છે અને તેઓની નીચે કામ કરતા કર્મચારીઓ આ નિર્ણયોનું ચુસ્ત પાલન કરવાનું હોય છે. સંસ્થાની આ વ્યવસ્થાને કાર્ય પ્રણાલીને કેન્દ્રીયકરણ કહે છે, જે સરમુખત્યારશાહી શાસન જેવું ટૂંકમાં વધારે હોય છે. કોઈ એક જ વ્યક્તિ નિર્ણય લે, બાકી એના બધા પ્યાદા હોય છે. બરાબર. હવે વિકેન્દ્રીયકરણ એટલે શું? એનાથી ઊંધું. અમુક સંસ્થાઓમાં દરેક કર્મચારીઓને નિર્ણય લેવાની છૂટ હોય છે. સંસ્થાની આવી સંસ્થાને વિકેન્દ્રીયકરણ કહેવામાં આવે છે. કોઈ મેનેજિંગ ટ્રસ્ટી એવો આગ્રહ નથી રાખતો પ્રિન્સિપાલ પાસે કે ભાઈ તમારે પ્લમ્બરનું કામ કરાવવું હોય તોય પણ પેલા મારી સહી કરાવો, ખાલી બિલ મૂકી દો, બસ તમે તમારી મેળાએ નિર્ણય લઈ શકો છો. કોઈ નવા વિઝિટર ફેકલ્ટીને રાખવા હોય તો મેનેજિંગ ટ્રસ્ટીને પૂછવું નથી પડતું. જે પ્રમાણે સંસ્થાના હિતમાં હોય એ પ્રમાણે એ જે પ્રિન્સિપાલ છે એને ફ્રીડમ આપવામાં આવે તો પ્રિન્સિપાલને કામ કરવાની મજા આવે. પણ 2 રૂપિયાની હાવેણી લાવી હોય અને મેનેજિંગ ટ્રસ્ટીની રાહ જોવી પડે તો એ ખોટું છે. તો વિકેન્દ્રીયકરણ જે છે એ વધારે સારું રિઝલ્ટ લાવે છે, એટલે લોકશાહી શાસન. એ પછી છઠ્ઠું કાર્ય જે છે એ ઔપચારીકરણ. બરાબર. સંસ્થાના કાર્યને જેટલી હદે પ્રામાણિક અને ઔપચારિક બનાવવામાં આવે તે ઔપચારીકરણ કહેવાય. ચોડીને ચીકણું નહીં કરવાનું. જે પ્રમાણે સમય વર્તે સાવધાન, જે પ્રમાણે સંગઠનને જરૂર હોય એની દરેક જરૂરિયાતો જે છે એ પૂરી પાડવી.
ઔપચારિકરણનો લાભ એ છે કે તેમાં કર્મચારીઓને સંસ્થાના ચોક્કસ નિયમો અને પદ્ધતિઓ મુજબ કાર્ય કરવાનું હોય છે. તેઓ પોતાની રીતે ગમે તેમ કાર્ય કરી શકતા નથી. મન ફાવે એમ નહીં કે આજે કંઈ કામ કરવું જ નથી, ભલે ફાઇલનો ઢગલો પડ્યો રહ્યો, કાલે કરીશ, અથવા તો રાત્રે મૂડ આવે તો ઘરે જઈને કરીશ, એવું ના ચાલે એમ. ઔપચારિકરણનો ગેરલાભ એ છે કે કર્મચારીઓ પોતાની રીતે કાર્ય કરવાની મોકળાશ એટલે કે છૂટછાટ કે સ્વતંત્રતા ભોગવી શકતા નથી. દાખલા તરીકે તમે ઘરે લેપટોપ ભૂલી ગયા છો આજે, અને તમારો મેનેજર એવી આગ્રહ રાખે કે તમે ભલે કાંઈ વાંધો નહીં, તમે લેપટોપ ભૂલી ગયા છો ને, તો અહીંયા આ સંસ્થાના લેપટોપ ઉપર આ કામ કરો. અને એ કામ કરવાનો મૂડ તમને આવે જ નહીં, કારણ કે તમને તમારા લેપટોપની ટેવ હોય. અહીંયા વારંવાર લાઇટ જતી હોય કે નેટ જતું રહેતું હોય એટલે કંટાળો આવતો હોય, વગેરે વગેરે. તો જ્યારે તમને ફ્રીડમ આપવામાં આવતી નથી, અથવા તો તમે એમ કહો કે હું ઘરે જઈને કામ કરીશ, તો તમારો ઇટ્સ ઓકે, એવું તમારો મેનેજર નથી કહેતો. ના, 5 વાગ્યા પર એટલે આ ફાઇનનો ઢગલો છે ને એ તમારે ક્લિયર કરવું પડશે, ભલે તમને માથું દુખતું હોય, પગ દુખતો હોય કે આંખું દુખતી હોય. તો આવી જગ્યાએ કાર્ય કર્યાનો સંતોષ તમને મળતો નથી. હવે એ પછી જે છે એ સંસ્થાની રચના અને સંસ્થાના ટૂંકમાં પ્રકારો. તો કાર્ય વિશિષ્ટીકરણના મુખ્ય 2 રીતો છે. કેન્દ્રીયકરણ એટલે શું એ મેં તમને કહી દીધું. ઔપચારિકરણના લાભ વર્ણવો એવું પણ પૂછાય, અને સંસ્થાના કાર્યો કયા કયા એ પણ પૂછાય, જેના હું તમને વારંવાર કહેતી રહું છું કે નોટ ડાઉન કરજો હું જે બોલવી, બરોબર, ખાસ કરીને મુદ્દાઓ. તો હવે સંસ્થાની રચનાના પ્રકારો, હવે આપણે પ્રકારો તરફ જઈ રહ્યા છીએ. તો દરેક સંસ્થાની આગવી અને વિશિષ્ટ કાર્ય પ્રણાલી હોય છે, બરોબર, અને તે મુજબ સંસ્થાનો વહીવટ ચાલે છે, જેને સંસ્થાની સંરચના પણ કહેવામાં આવે છે. તો એ છે સરળ સંરચના, બી છે અમલદારશાહી સંરચના, અને સી છે સમચોરસીય સંરચના. તો સરળ સંરચના છે એમાં કયા પ્રકારનું હોય છે? તો કે આવી સંરચનામાં એક જ વ્યક્તિ પાસે બધા અધિકારો અને સત્તાઓ હોય છે. તેને સપાટ સંરચના પણ કહી શકાય. ક્લિયર? અહીંયા જે વ્યક્તિ નિર્ણય લેવાની સત્તા ધરાવે છે તે વ્યક્તિ નીચે મુજબના જે કાર્યો જે છે એ કરતી હોય છે. અહીં વ્યવસ્થાપક અને માલિક બંને એક જ વ્યક્તિ છે. દાખલા તરીકે ચંદુભાઈ કોઈ સેલ્સ એજન્સીના માલિક છે. હવે તેઓ એજન્સીનો માલ વેચવા માટે 4-5 સેલ્સ એજન્સીની નિમણૂક કરે છે, તો તેને સરળ સંરચના કહેવાય. અહીંયા સેલ્સ એજન્ટ વેચાણ અંગેના અહેવાલો એટલે કે રિપોર્ટ સીધી જ તેના માલિકને સોંપતો હોય છે. આવી સંરચના લઘુ એટલે કે નાના ઉદ્યોગોમાં જોવા મળે છે. બીજું છે બી છે અમલદારશાહી સંરચના. એ છે સરળ સંસ્થા કે સંરચના, બીજું છે અમલદારશાહી સંરચના. જે સંસ્થાની કાર્ય પ્રણાલી, કાયદો, નિયમો અને કાર્ય વિશિષ્ટીકરણ મુજબ ચાલતી હોય તેને અમલદારશાહી સંરચના કહેવામાં આવે છે. દાખલા તરીકે બ્રિટિશ કાળ દરમિયાન જે રીતે આપણે ઉદ્યોગ કરતા, તો એમાં એ અમલદારશાહી શાસન વધારે હતું. આવી સંસ્થાઓમાં કોણે શું કરવાનું અને શું
નહીં જ કરવાનું તેના નિયમો નક્કી કરેલા હોય છે. આપણી સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓ અમલદારશાહી સંરચના મુજબ જ કાર્ય કરે છે. દાખલા તરીકે યુજીસીની ગાઈડલાઈન નીચે કોઈ વ્યક્તિ જો પીએચડી અથવા તો નેટ કે સ્લેટ પાસ ન હોય તો એને તમે એઝ એ કાઉન્સલર તરીકે તમારી સંસ્થામાં લેક્ચર લેવા આપી શકો નહીં. એના પછી છે સમચોરસીય સંરચના. તો જે સંસ્થામાં બહુવિધ એટલે કે જટિલ અને એકબીજા પર આધારિત કાર્યો કે પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં સમચોરસીય સંરચના વધુ ઇફેક્ટિવ એટલે કે અસરકારક નીવડે છે. દાખલા તરીકે કોલેજ, યુનિવર્સિટી, હોસ્પિટલ, વિજ્ઞાપન સંસ્થાઓ વગેરેના આદાન પ્રદાન દ્વારા વિશિષ્ટ સંશોધનોને વિશિષ્ટ ઉત્પાદનોમાં પરિવર્તન હોય છે અથવા તો પરિવર્તન કરે છે. જેમ કે કોલેજમાં વહીવટી વિભાગ, હિસાબી વિભાગ, લાઇબ્રેરી, શૈક્ષણિક વિભાગ વગેરે, આ ઉપરાંત કોલેજના અભ્યાસક્રમ હોય છે. જેમ કે બીએ, એમએ, એમફિલ, પીએચડી વગેરે, જેને કોલેજના ઉત્પાદકો કહેવામાં આવે છે, ટૂંકમાં પ્રોફેસરો. આ પ્રકારની સંસ્થાઓમાં કર્મચારીઓની બેવડી જવાબદારી રહે છે. એક તો અધ્યયન કાર્યની બેવડી જવાબદારી રહે છે, તો બીજો જે વિભાગ છે એ એડમિનિસ્ટ્રેશન અથવા તો એચઓડી તરીકેની જવાબદારી પણ તમારા સિરે હોય છે. દાખલા તરીકે સાયકોલોજી ડિપાર્ટમેન્ટ હોય તો એ ડિપાર્ટમેન્ટના એચઓડી તમે પોતે હોય તો કોને કયા મનોવિજ્ઞાન કઈ શાખા ભણાવવા માટે આપવી, પોતે કંઈ ભણાવવી, કેટલા લેક્ચરો ટાઈમ ટેબલ કેમ ગોઠવવું વગેરે એ ફરજ જે છે એ એચઓડીની હોય છે. કઈ જગ્યાએ કોન્ફરન્સ રચવી, કયા સ્ટુડન્ટોને કયું કામ સોંપવું, કેટલી પ્રેક્ટિકલ બેચ સાયકોલોજીની રાખવી વગેરે બાબતોનું જે કામ જે છે એ એચઓડીને કરવું પડતું હોય છે. અને બીજા જે પ્રાધ્યાપકો હોય છે સાયકોલોજી વિષયના જ એને ફોલો કરે છે. હવે નેતૃત્વ આગેવાની એના પછીનું લક્ષણ જે છે, બરોબર, કેટલા આપણે લક્ષણો જોઈ ગયા. પેલું છે સરળ સંરચના, બીજું છે અમલદારશાહી સંરચના, ત્રીજું છે સમચોરસીય સંરચના અને ચોથું છે નેતૃત્વ આગેવાની. સંસ્થાનું કામ સરળ, ઝડપી અને અવરોધક વિના પાર પડે તે માટે અધ્યાપકો આગેવાની કરે છે. આગેવાનીમાં વ્યવસ્થાપકો લોકોને પ્રેરણા પૂરી પાડે છે, પ્રવૃત્તિઓને દિશા આપે છે, તાલીમ પૂરી પાડે છે, કર્મચારીઓ વચ્ચે થતા સંઘર્ષોનું નિવારણ કરે છે એટલે કે કાઉન્સેલિંગ કરે છે, અને આ નવી પ્રત્યાયન પ્રયુક્તિઓ કે પદ્ધતિનો વિકાસ કરે છે. પાંચમું છે નિયંત્રણ. બરાબર, સંસ્થાના પ્રકારોમાં પાંચમો પ્રકાર છે નિયંત્રણ. સંસ્થાના ધ્યેયો, યોજનાઓ, સંકલન અને કર્મચારીઓની ભરતી વગેરે કાર્યો પૂરા થયા પછી કર્મચારીઓ પોતાને સોંપેલા અપેક્ષિત કાર્યો કરે છે કે નહીં તેને વ્યવસ્થાપકો તપાસે છે. જો કર્મચારીઓ પોતાના કાર્યોમાં કોઈ રીતે ઊણા ઉતરે તો વ્યવસ્થાપકો તેઓને માર્ગદર્શન આપે છે, તાલીમ પૂરી પાડે છે, અને જરૂર પડે તો તાલીમની કે બહાર તાલીમ લેવા પણ એ લોકોને મોકલી શકે છે, અથવા તો પોતાની સંસ્થામાં પણ કોમ્પ્યુટર તાલીમ દેવા માટે કોઈને હાયર કરી શકે છે. તો આમાં તમને આવું પૂછાઈ શકે કે
વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો કયા કયા છે વર્ણવો. એ જ રીતે વ્યવસ્થાપકોના કાર્યોમાં સંગઠન એટલે શું સમજાવો. એ જ રીતે વ્યવસ્થાપકોના કાર્યના મૂળભૂત કાર્યો દર્શાવી કોઈ પણ બેની વિગતે સમજૂતી આપો. તો આજના આ 1 કલાકના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે સંસ્થાની વ્યાખ્યા અને એના લક્ષણો. બરોબર. એ પછીનો મુદ્દો આપણે સંસ્થાના કાર્યો કયા કયા છે એ ભણી ગયા. એ પછી આપણે ભણ્યા કેન્દ્રીયકરણ એટલે શું, વિકેન્દ્રીયકરણ એટલે શું, અને સંસ્થાના સંરચનાની જે કંઈ જુદા જુદા પ્રકારો છે એ કયા કયા. અને હવે પછી આપણે જોશું વ્યવસ્થાપકોની ભૂમિકા. બરોબર. કોઈ પણ જુદા જુદા સંગઠનોમાં વ્યવસ્થાપકોની ભૂમિકા કઈ છે. બધું આવતા અંકે મને રજા આપશો. નમસ્કાર.